નમસ્કાર બાળકો. લાસ્ટ વિડીયોમાં જોયું હતું પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધના અંતમાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. હવે આ સત્તા મળતા પછી કંપની શાસનનો વિકાસ કઈ રીતે કર્યો તે જોઈએ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો કે જે તે રાજ્યમાં તેમને સત્તા મળી હતી ત્યાં અમુક નિયમો પસાર કર્યા કે જે નિયમો પ્રજાએ પાળવા જોઈએ. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓ તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. કાઉન્સિલિંગ એટલે કોઈ એક જણને લોકો ગવર્નર જનરલ બનાવવા માટે ઈચ્છતા હતા. આમ આ રીતે કાઉન્સિલિંગ ગોઠવીને મીટિંગ કરીને અંગ્રેજ સરકારે વોરન હેસ્ટિંગ નામના વ્યક્તિને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનાવ્યો. યાદ રાખજો, પૂછાય છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ હતો. તેના સમયમાં મરાઠાઓ સાથે વોરન હેસ્ટિંગે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરમાં હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ કર્યો, જે ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગે કરાવ્યો હતો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલી વધી કે પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ બંને સાથે કરવાનું હતું. વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યો, એટલે કે બીજો ગવર્નર જનરલ. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટોટલ 3 વિગ્રહ થયા. એક પ્રથમ મરાઠા વિગ્રહ, બીજું દ્વિતીય મૈસૂર વિગ્રહ એટલે યુદ્ધ, અને ત્રીજું મૈસૂરના રાજા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના એટલે મરાઠા, નિઝામ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની, એમ ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. ટીપુ સુલતાન ત્રણેય ટીમ સામે ન ટકી શક્યો. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. સંધિ એટલે ટીપુ સુલતાને હાર માની. બાજુમાં ચિત્રમાં ટીપુ સુલતાનનો ફોટો બતાવ્યો છે મિત્રો. આમ કોર્નવાલિસ બાદ પછી કોર્નવાલિસને પણ ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કોર્નવાલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. ત્રીજો ગવર્નર જનરલ યાદ રાખજો મિત્રો. કોર્નવાલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠા વધુ શક્તિશાળી બન્યા. અમુક નીતિ નિયમોને કારણે મરાઠા લોકોમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રત્યે દ્વેષ જાગવા માંડ્યો. આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આપી. આના કારણે કોર્નવાલિસની તટસ્થતાની નીતિના કારણે કોર્નવાલિસને ગવર્નર જનરલના પદ પરથી હટાવી દેવામાં આવ્યા અને તેના સ્થાને વેલેસ્લીને મૂકવામાં આવ્યો. વેલેસ્લીએ અમુક સહાયકારી યોજનાઓ દાખલ કરી. સહાયકારી યોજના એટલે જે તે રાજ્યમાં બધા ઉપયોગ કરી શકે. વેલેસ્લીની સહાયકારી યોજના નીચે મુજબ છે. હવે આ સહાયકારી યોજના નીચે જોઈએ આપણે કે એની અમુક શરતો હતી કે કંપની શાસક, પ્રથમ શરત જુઓ, કંપની શાસક એટલે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે કે જે રાજ્ય સહાયકારી યોજના સ્વીકારશે તેને કંપની તાલીમ પામેલું, ટ્રેન્ડ કરેલું એક સૈન્ય આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. જો કોઈ કારણસર કોઈક રાજ્યના વિરોધી પક્ષ તે રાજ્ય પર ચઢાઈ કરે છે, યુદ્ધ કરે છે, હુમલો કરે છે, તો તેનાથી આ સૈન્ય રક્ષણ આપશે, આંતરિક પણ અને બાહ્ય આક્રમણથી પણ. બીજું જો, તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. હવે એક રાજ્ય, જો કોઈ રાજા પાસે એક રાજ્યનો કોઈ રાજા હોય તો તેને વિસ્તારમાં, તેના હદમાં અમુક ગામો આવતા હોય, તો અંગ્રેજ સરકાર એવું કહેવા માંગતા હતા કે જો તેઓ સહાયકારી સૈન્યની યોજના સ્વીકારે તો તેના બદલામાં તેમને લશ્કરી ખર્ચ આપવો અથવા તેટલી જ આવક ધરાવતો કોઈ પ્રદેશ આપવો. ત્રીજું જો, કંપનીની
પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે। જો કોઈ રાજ્ય એવું ઈચ્છતું હોય કે એના દુશ્મન સાથે એણે લડાઈ કરવી છે તો એ લડાઈ કરવા માટે પણ એણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરવાનગી લેવી પડતી, પરમિશન લેવી પડતી। કેમ? કારણ કે જે લશ્કર હતું રાજાઓ પાસે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હતું, સહાયકારી યોજના હતી, સહાયકારી સૈન્ય હતી। ચોથું જુઓ, રાજ્યમાં દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો કે તેઓના રાજ્ય દરબારમાં જે કંઈ સભા ભરાય છે તેમાં ફરજિયાત એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો કે જે કોઈ પણ વાતની જાણ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફ પહોંચાડી શકે। પાંચમું જુઓ, અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં। બીજા કોઈ દેશના વ્યક્તિને પોતાના રાજ્યના દરબારમાં અથવા પોતાના રાજ્યમાં કોઈપણ સ્થાને નોકરીએ ન રાખવો। હવે આ યોજના અપનાવેલા રાજ્યો શાસકો જો કોણે કોણે આ યોજના અપનાવી? નિઝામે એક આ યોજનામાં સાથ આપ્યો, મૈસૂરે આપ્યો, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર વગેરે શાસકોએ આ યોજના સ્વીકારી। એમ આપણે જોવા જઈએ તો આ વેલેસ્લીની જે યોજના હતી તે યોજના મીઠા ઝેર સમાન હતી, કારણ કે એ જે સૈન્ય મોકલાવતું હતું તે સૈન્યનો ખર્ચ, જે રાજ્ય એ સૈન્ય લે છે તેનો ખર્ચ તેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવો પડતો અથવા તેટલી જ આવક ધરાવતો પ્રદેશ આપવો પડતો, તેમાં ફાયદો અંગ્રેજનો જ થતો હતો। આમ આ યોજનાને મીઠા ઝેર તરીકે ગણવામાં આવી। આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા કે ઘણા બધા રાજ્યો કે જે ખર્ચ ન ઉઠાવી શકે તેઓએ તેટલી જ આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપ્યો। આમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પ્રદેશોની સંખ્યા વધતી ગઈ। ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુ સુલતાનને આ સહાયકારી યોજના સ્વીકારવા માટે જણાવ્યું, તો ટીપુ સુલતાને આ સહાયકારી યોજના સ્વીકારવાનો ઇનકાર કર્યો। યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર આક્રમણ કર્યું। હવે મૈસૂરનો વાઘ એટલે ટીપુ સુલતાન કે જેણે આ યોજના સ્વીકારી ન હતી, તેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નિઝામનો સાથ મેળવીને મૈસૂર ઉપર એટલે કે ટીપુ સુલતાનના રાજ્ય પર આક્રમણ કર્યું। હવે જે આ આક્રમણ કર્યું તેને ચોથા મૈસૂર વિગ્રહ તરીકે જાણી શકીએ। આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યો, એટલે કે ટીપુ સુલતાન નિઝામ અને અંગ્રેજો સામે લડી શક્યો નહીં। આમ વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો। હવે જે હેસ્ટિંગ આવ્યો તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને, જેમ આપણા ભારતીય લોકો રહે છે તેમ નેપાળમાં ગુરખાઓ રહે છે, તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા। પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા। પિંડારા એક જાત છે। ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થાપી। સર્વોપરિતા એટલે કે કંપની કોઈને પણ હરાવી શકે છે। ત્યાર પછી વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયા કે તેમનો સ્વભાવ થોડો સારો હતો। અગાઉના ગવર્નર જનરલો એ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા। કે અસંતોષ કેમ? જો કોઈ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમના ટુકડી સૈન્ય મોકલાવે તો તેમનો ખર્ચ આપવો પડે, તેમજ અંગ્રેજોના અમુક નિયમોથી પ્રજાને નુકસાન થતું હતું, તેથી પ્રજાઓમાં અસંતોષ ઊભો ન થાય અને અસંતોષ ઊભો થાય તો તે અસંતોષમાંથી બધા એક થઈને અંગ્રેજો સામે લડાઈ ન કરે તે માટે વિલિયમ બેન્ટિકે થોડી ઉદાર નીતિ વપરાવી। ભારતના ગવર્નર જનરલ તરીકે ત્યારબાદ ડેલહાઉસી આવ્યો। તે ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ હતો। તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા એટલે સક્ષમ રાખવા, ચાલુ રાખવા, કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી। જીત જપ્તી એટલે કોઈ પણ રાજ્ય પર ચડાઈ કરવી, જપ્તી એટલે જપ્ત કરી લેવું, હડપી લેવું, અને ખાલસા નીતિ એટલે પૂરા રાજ્યમાંથી જે કંઈ બી ધન છે, વિસ્તાર છે એ બધું ખાલી કરવું। ડેલહાઉસીની ખાલસા નીતિ જો નીચે પ્રમાણે કે યુદ્ધ દ્વારા ડેલહાઉસીએ પંજાબ રાજ્ય, પ્રથમ ચરણ જોજો, યુદ્ધ દ્વારા
ડેલહાઉસીએ પંજાબ રાજ્ય અને પેગુ એટલે નીચલું બર્મા એ રાજ્ય પર જીત હાસિલ કરી, એ રાજ્યને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કબજામાં લીધા. બીજું જો, એવા રાજા કે જેના પુત્ર ન હતા અને અપુત્ર એ રાજા અવસાન પામ્યો હતો તેવા રાજા સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર કે જે મધ્યપ્રદેશમાં આવેલું છે, ઝાંસી, બઘાત, નાગપુર વગેરે એવા રાજ્ય હતા કે જેનો રાજાને કોઈ પુત્ર ન હતા અને પુત્ર ન હોવાથી એ રાજાનું જો મૃત્યુ થાય તો પછી રાજ્યની જવાબદારી કોણ લે? તેથી ડેલહાઉસીએ આ બધા રાજ્ય પર ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી, પોતાના કબજામાં લીધા. ત્રીજું જો, ગેરવહીવટના બહાના નીચે ખાલસા. ગેરવહીવટના એટલે ખોટી રીતે અવધ નામનું રાજ્ય ડેલહાઉસીએ ખોટી રીતે જપ્ત કર્યું. કરજતની ઉઘરાણી તળે ખાલસા. કર્જની ઉઘરાણી તળે, કર્જ એટલે ઉધાર, કે કોઈ રાજ્યને પૈસા એ લોકોએ આપ્યા હશે વાપરવા અને એ રાજ્ય પાછું પૈસા ન ચૂકવી શક્યું, અથવા સૈન્ય આપ્યું હશે વાપરવા અને એ સૈન્યના પૈસા રાજ્ય ન ચૂકવી શક્યું, તો એ રાજ્ય નિઝામનો વરાટ પ્રાંત, કે નિઝામનો વરાટ પ્રાંત કર્જની ઉઘરાણી તળે ખાલસા કરાવ્યો કે જો તમે આટલા પૈસા ન ભરો તો આ પૈસાના બદલામાં આ રાજ્ય આપી દો. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા, કે અમુક રાજ્ય હતા તેમાં માત્ર નામ પૂરતી જ સત્તા ચાલતી, એટલું કંઈ રાજાનું શાસન ન હતું. જેમ કે કર્ણાટક, તાંજોર વગેરે રાજ્યોમાં કે જ્યાં માત્ર નામની સત્તાનો અર્થ માત્ર નામનો જ હતો, તે રાજ્ય પણ ડેલહાઉસીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કબજામાં લીધા. આમ ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારવાદી પણ હતો. સુધારવાદી એટલે આ બધા રાજ્યો તેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં સામેલ કર્યા, જોડ્યા, એટલે તે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે સુધારવાદી કહેવાયો. તેના સમયમાં ડેલહાઉસીએ એટલે કે 1853 ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853 મુંબઈથી થાણા વચ્ચે નાખી. યાદ રાખજો મિત્રો, એક્ઝામમાં પૂછાય છે કે ડેલહાઉસીએ પ્રથમ રેલવે ઈસવીસન 1953 મુંબઈથી થાણા વચ્ચે નાખી. તેમજ ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર તેણે શરૂ કર્યો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કરી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત કરી. અંગ્રેજી કેળવણીની શરૂઆત કેમ કરી? કારણ કે કોઈપણ વિદ્યાર્થી, કોઈપણ બાળક અંગ્રેજી કેળવણી લઈ અને તેમની જ કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં સામેલ થઈ. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર કર્યા, કે વિધવા પુનર્વિવાહ, બાળ લગ્ન પ્રતિબંધક ધારા, આ બધા ધારા, પ્રતિબંધક એટલે બાળ લગ્ન પર પ્રતિબંધ, વિધવા પુનર્વિવાહ પર પ્રતિબંધ વગેરે જેવા ધારા એણે પસાર કર્યા. 1757 પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષ પછી એટલે કે 1757થી 1857 100 વર્ષ સુધી કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. કંપનીએ ઘણા રાજ્ય પર પોતાનો કબજો જમાવ્યો, પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યનો અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને આ અસંતોષ અંતે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે એવી પ્રવૃત્તિ કે જે આપણને આઝાદી તરફ લઈ જઈ શકતી હતી, એવી પ્રવૃત્તિ કે જે આપણને આઝાદી તરફ લઈ જઈ શકતી હતી. આમ આ રીતે કંપનીએ પોતાના શાસનનો વિકાસ કર્યો.